રાજકોટ ગ્રામ્યના જેતપુર ખાતે મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી દેતા ખળભળાહટ મચી ગયો છે. જેમાં 200 રૂપિયાની લેતી દેતીનો મામલો હતો. જેમાં મૃતક છે તે આરોપીની મા વિશે અભદ્ર શબ્દ બોલી દે છે. બસ આટલામાં આરોપી ઉશ્કેરાઈ જાય છે ને તે શાકભાજી કાપવાવાળી છરી વડે સીધા ગળાના ભાગે આ જે મૃતક છે તેના ઉપર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દે છે. આ ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે. ત્યારે રાજકોટના જેતપુર ખાતે વધુ એક હત્યાના બનાવથી ખળભળાહટ મચી ગયો છે. ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ ત્રણેય શ્રમિકો છે તે રૂમ પાર્ટનર હતા ને આમાં જે મૃતક છે સંજય કબીરદાસ, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ને એ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સાથે જ આરોપી આશિષ અને અન્ય એક આરોપી રામચંદ્ર ભંડારી, આ ત્રણેય એક જ રૂમમાં રહેતા હતા. ત્યારે થોડાક સમય પહેલાં સંજય કબીરદાસ દ્વારા આશિષ નામના રૂમ પાર્ટનર પાસેથી 200 રૂપિયા ઉછીના લેવામાં આવ્યા હતા ને ત્યારબાદ તે સુરત કામ અર્થે ગયો હતો. કામથી પરત આવ્યા બાદ આશિષે પોતાના 200 રૂપિયા જે સંજય કબીરદાસ છે તેને પાસેથી માંગ્યા. ત્યારે તેણે પૈસા આપવામાં આનાકાની કરી. આને જ લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો. વાત આટલેથી ન અટકી. જે સંજય કબીરદાસ નામનો યુવાન છે તે આશિષની માતા વિશે અભદ્ર શબ્દનો ઉપયોગ કરે છે અને આને જ લઈને વિવાદ વકર્યો અને આશિષને આવી જાય છે ખતરનાક ગુસ્સો. તે ઘરમાં રહેલી જે શાકભાજીની છરી હોય છે તે છરી લઈને આક્રોશમાં આવીને સીધા તે આડેધડ છરીના ગળાના ભાગે ઘા સંજય કબીરદાસના ઘા ઝીંકે છે ને આ ઘટનામાં સંજય લોહીલોણ હાલતમાં જમીન પર તરફડિયા મારતો હતો અને તેનો ઘટના સ્થળે જ વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત્યુ નિપજ્યું. આ ઘટના બાદ આશિષ અને રામચંદ્ર ભંડારી જે રૂમ પાર્ટનર હતા તેઓ કેવી રીતે સંજયના મૃતદેહને ઠેકાણે પાડવા તે માટે થોડાક જ અંતર એક અવારું જગ્યા ઉપર લઈ જઈને ખેતરમાં આ મૃતદેહ ફેંકી આવે છે. ત્યારબાદ આ મામલે સવારના સમયે પોલીસના ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ત્યાં પહોંચે છે. ત્યારે ગળું કાપેલી હાલતમાં સંજય નામના યુવાનનો મૃતદેહ મળી આવતા આ દિશામાં પોલીસ તપાસ કરે છે. ત્યારે તપાસના ધમધમાટ દરમિયાન માહિતી મળે છે કે આ ત્રણ એક રૂમ પાર્ટનર એક સાથે રહેતા હતા. ત્યારે આશિષ નામના જે આરોપી છે તેની સઘન પૂછપરછ પોલીસ કરે છે. ત્યારે આખી ઘટનાનો ભાંડફોડ થાય છે. આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો. શહેરના ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને. આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે. જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે. અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતાં એ બંનેને રકઝક થયેલ હતી. અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે. અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે. તો હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ હત્યામાં? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આ આશિષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય. એક વસ્તુ એ હતી. અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, શેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? હા, જે બનાવ બનેલ છે તે એની ઓરડીમાં બનેલ છે
ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા. આશીષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાઇકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરું જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા. આપણે સાંભળ્યું હતા ડીવાયએસપી જેતપુર ડિવિઝનના રોહિત ડોડિયા તેમના મામલે નિવેદન આપ્યું છે. આ ઘટનામાં સંડોવાયેલા આશીષ અને રામચંદ્ર ભંડારી નામના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આટલું જ નહીં, જે ઘટના સ્થળ ઉપર તેમણે હત્યા કરીને મૃતદેહ ઠેકાણે પાડ્યો હતો ત્યાં પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ ગઈ હતી. ત્યારે આજે માત્ર 200 રૂપિયામાં ખૂની ખેલ ખેલાયો છે, તેનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર